ભરૂચ જિલ્લાના ભાજપ કાર્યાલયમાં આજે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી। ભરૂચ જિલ્લા ગરમીના કારણે આગની ઘટનાઓ બની રહી છે, ત્યારે આજે સવારે 10 વાગ્યાના અરસામાં કસક વડીલોના ઘર નજીક આવેલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયમાં અચાનક ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી। આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ફાયરના બંબા સાથે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી। જોકે કાર્યાલય બંધ હોય અંદર ધુમાડા વધી જવાના કારણે લશ્કરોને આગ ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી। ફાયરના માણસોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આગમાં કાર્યાલયમાં રહેલ અમુક સાહિત્ય બળી ગયું હતું। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આજરોજ 10:15ની આસપાસ કસક રોડ પર આવેલ વડીલોના ઘર પર ભાજપ કાર્યાલયમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને સંપૂર્ણ કંટ્રોલ કરી લીધી છે। કોઈ જાનહાનિ થયેલ નથી।